મારી પાસે કોઈ શબ્દો નથી માં. કળિયુગમાં જેમ જેમ દિવસ તપશે, જેમ જેમ કલાકો દિવસો વધશે, એમ એમ મેરડીમાંનું સત વધશે વધશે ને વધશે. ઘેર ઘેર મેરડીમાં પૂજાશે એવું મારી મેરડીનું કેવું થાય છે. મારી માં કહે છે એવું આદિદાની કાના સંતો મહંતો ઋષિ મુનિઓ કીશે કે ઘેર ઘેર માં મેરડી પૂજાશે અને જે બોલશે થશે. સૂરજમાંથી બોલેલી માં પૂરું કર 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 ને કર એ બાકી રાખ નહીં નહીં ને નહીં. 13 મહિના 13 દિવસ કીધેલો. અમે જેના દિવસે અહીંયા આવેલા એ દિવસથી અમારો દિવસ સારો 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 ને સારો આ કોણ કરી શકે? બ્રહ્માંડ માં વસેલી ઉગતા પોની દેવી કળિયુગની જાગતી જ્યોતમાં સુશાની મેળીનો જય જયકાર હો. જય હો જય હો. ઉગતા પોરની મેલડી વારે આવતી, મેલડી ના મળે હોત તો અમારું સુથોટ, ગોગાજી ન મળ્યા હોત તો અમારું સુથોટ. અંતરની વાત લ્યા બોલે જઈને કો, અંતરની વાત લ્યા બોલે જઈને કો.
રામ રામ માં રામ રામ. ऊपर अड़ी है दरेक राम राम पटेल हगरबा એમના મોનેલા મેં મેલડી હવાયા કરી લઈ લીધા દીકરા. હા એમને જે વર્તો કર્યો છે મારી પાસે મોગ્યો છે, ખોડો પોતરી મોગ્યો છે, ખાતો ખોબો મોગ્યો છે દીકરા. ભાઈ એમને મોગ્યો છે ખોબો, મેં આલ્યો છે ખોડો ભરી. હું કહું છું મારો મેલડી નો ભગવાન આવું કે છે, ઉતરિયા પ્રભાત માતા આવું કહું છું. આ જેના ગરબાસી એના ગરબા જેના મનથી મોનેલા છે, આ જે ગરબો ચડાવો છે એનો ગરબો મેં મેળી હવાયો કરી મોની લીધો. આ તમારી મનતા મને મેલડી હોડી પોકી જી. શા માટે લઈને આવ્યા છો ગરબા? કામ થાકી હટાથી આવે છે ને. મારું નામ પટેલ આરસજી કાપસી છે અને છોકરાની વહુને અહીંયા અવસ્થા માટે એમને માનતા લીધી હતી. દીકરાને હવાસીર માટીની જરૂર હતી. હૃદયથી અરજી કરી પટેલ તમે હવાસીર માટી જોવા છે, આગળ પાછળ કઈ હતું નહીં. પટેલ આશા રાખી હૃદયથી મોગ્યું તો આજ પહેલા ખોડે દીકરીનો જન્મ થયો. પટેલ એથી હરખેથી આજ મારી મોનતા ઉતારવા આવ્યા છે. હું મેલડી પર બંધનમાં બોલતી નથી, હું મારા સાનિધ્યમાંથી બાધા કોઈ ના આવતી નહીં, અને જેને જેને પોતાના મનથી રાખીને મોનતા કહેવાય. અને આ મોનતા મેં મેલડી હવાઈ કરી લઈ લીધી. ભાઈ બીજું તો કઈ નહીં. અરે શેરડીઓ મોડો ને ફૂલારા ગરબા મારા મેલડી માનાયા જો. ફૂલારા ગરબા મારા જીયા ભાઈ તે લાવજો. ફૂલારા ગરબા મારા જીયા ભાઈ તે લાવીજો. ફૂલારા ગરબા મારા આરતભાઈ તે લાવજો. ફૂલારા ગરબા મારા આરતભાઈ જય લાવીજો. શેરડીનો મોડાવડો મારા મેલડી માનાયા શેરડીનો મોડાવડો મારા મેલડી માને લાવીજો. શેરડીનો મોડાવડો મારા જીયા ગામથી આયા જો. મોડાવડો મારા કિયા ગામથી આવીજો. શેરડીનો મોડાવડો મારા ચકલીઓટાથી આવજો. શેરડીનો મોડાવડો મારો ચકલીઓટાથી આવીજો. શેરડીનો મોડાવડો મારા ભવાની માનો આવજો. શેરડીનો મોડાવડો મારા ભવાની માને આવીજો. મોડાવડો મારા ચામુંડ આવજો. રામ 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 રામ. રામ રામ રામ. આજ પેલા કોડે લક્ષ્મીનું અવતરણ થયું. પટેલ દીકરીનો જન્મ થયો. આગળ હતું નહીં કઈ. આશા રાખી હવાસર માટી મોગી ગરદણીએ મેલડીએ પૂરી કરી છે. આ હારો કેમનો છે ભાઈ
અરે એમને એમ થતા નહીં. હું કહું છું પોત પોળો ભેગા કરવા હોય તો લાખો પ્રયત્ન કરવો પડે. પટેલ મેં હજારો ભેગા કર્યા છે. કારણ છે અને મેરડીએ કોમો કર્યો છે. આ કઈ કઈ કીધું, આ જે કીધું છે તે મેરડીએ બનાવ્યું છે. ભાઈ, એમની ભાવના હતી કે માં હવાશેર માટી મળે, તેમના ઘેર પહેલા ખૂણે દીકરીનો જન્મ થયો છે. તો એમની જે મોનતા છે એને મેરડીએ હવાઈ કરી ઘડી લીધી છે. ભાઈ, આ તમારી મોનતા મારા રોમના ચોપડે લખી ગઈ. આ મોનતા તમે જીતા ભાઈ, મારા મેરડીના આશીર્વાદ. નામકરણ કરાવવાનું છે. ભાવ છે તમારો? નામ પાડી નથી. તમારી ઈચ્છા કે માતાજી નામ પાડી આલે અમને. દીકરીનું નામ લક્ષ એ ભાઈ માતાજી પાડી આલે, તમારી આશા છે. તમને ગમશે કે નહીં ગમે? મા બાપને ગમશે, એના દાદા દાદીને ગમશે, આયા છે બધાને ગમશે ને? હું પાડી આલે પછી બદલાય ને દીકરાઓ. પટેલે એનું નામ રાજેશ્વરી. એનું નામ રાજેશ્વરી. હું રાજેશ્વરી મેરડી છું. એનું નામ રાજેશ્વરી. જાઓ, મારા મેરડીના આશીર્વાદ. આ બધું પોતે ભાવથી મોને મંગાયેલું ભાઈ. આ બધું અમોડો લાયા, ધ્વજા લાયા, ગરબા લાયા, આ કાપો લાયા, મારા નામથી ચૂંદડી ઉડાડી. પટેલ હે હૃદયથી જે તમે કરી રહ્યા છો, મેં ઘણી વાર કીધું હું માંગતી નથી, તો હું તમને પૂછવા માંગુ છું એ આ જે તે તમે ભાવથી લઈને આયા છો, એ અહીંયા મંગાવવામાં આવેલું તમે તમારા મનથી લઈને આયા છો? પટેલ હૃદયથી અરજી કરી કે માં જે ખોડે આવશે, દીકરી આવે દીકરો આવે, જે આવે અમાર હોનાવરણ છે. માતાજી દીકરી આવશે દીકરો ગમે તે આવશે તો હોનાવરણો આ શેરડીનો મોઢવો રોપીશ અને ધૂમધામથી તારી મોનતા પૂરી કરીશ અને આવનારા ભક્તોનું જે રસોડું થશે એ મારા નામથી થશે. આજની એમની મોનતા રસોડા હંગાતી, એમની મોનતા મેં મેરડી હવાઈ જીરી લીધી છે. તમે તમારા ભાવથી લઈને આયા કે અહીંયાથી હું એ કીધેલું? ભાવથી લઈને આયા. અહીંયાથી કોઈ કીધું તો નતું રસોડું બનાવજો? અહીંયાથી કોઈ કીધું તો નતું શેરડીનો મોઢવો લાવજો? કોઈ નહીં કીધું. પટેલ આ કપડા કોના માટે લઈ આયા? માતાજી માટે. પટેલ મારા દીકરા માટે વસ્ત્ર તમે ભાવથી લાયા કે મેં મંગાયા? અમારા ભાવથી લાયા. તમારા દીકરાએ મંગાયા કે સેવકોએ મંગાયા? તો દરેક મારે પૂછવું ફરજ છે દીકરા. પટેલ દુનિયા નઠારી છે, વાત કરતા વાર લાગેલી. બાકી હું તમારા ભાવની ભૂખી માતા છું. પટેલ કઈક તો એક બોટલમાં દીકરા લઈને ગયા. આજ તો ખોટું ભાઈ. કઈક તો એના ઘેર વસ્તાન નો એવો તો ખાલી એક દૂધની બોટલ આલી જતા રહ્યા કે માતાએ નહીં કીધું પણ હવાયું જોઈએ. હું તો તમારા ભાવની ભૂખી માતા છું. હું મારા રોમના નોમની રશિયન માતા છું ભાઈ. ભલે તમારું વાલેલું મેરડી હવાઈ તો બોલી દીધું, મારો મેરડીનો ભૂખ. ભલે આ મોડવો ઉતારી લો. રામ રામ માં. મારી આ માનતા એવી છે કે માં શક્ય નતું, અશક્ય હતું, એનું શક્ય હતું બનાવનાર એમાં જોગમાયા માં મેરડી એવી આગળવાળા વાળી માં તું જ કરી શકે એવું હતું. આ માનતામાં માં આ ચકલીઓટાથી કલ્પેશભાઈ આવે માં અમને વસ્તાર માટે ઘણું ફરેલા. માં વસ્તાર કઈ જગ્યાએ અમને મળતું નતું અને મળ્યું તો મારી એક બે વાર એમને બગડી બી ગયું માં, એટલે બીક થઈ ગયેલા. એટલે આ લોકો આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મારી આવી અને તારી જોડે બેઠા કે માં અમારા શેર માટીની ખોટ છે, માં કોઈ બી આવશે ચાલશે પણ શેર માટીનું તું માં ભાગતી હોય તો માં માનતા હાલજે અમને. એમ કે તારી આગળ માનતા લેવા બેઠા માં. ત્યાર પછી તે એમને દોષનું સમાધાન બતાવ્યું કે સોમવાર કરવા અને ભાઈને મંગળવાર કરવા, કે ભાઈ તારા ઉપર દોષ લાગેલો છે તો આ સમાધાન કરજો, તમારે જે જોઈતું એ મળી જશે. તમારી એમ કરીને સોમવાર ને મંગળવારના ઉપવાસ આલ્યા. ત્યાર પછી દેવનું અગરબત્તી બતાવી માં આ બધું સમાધાન કરવા કર્યું. ત્યાર પછી માં એમને જે યોગ્ય ફળ જોઈતું, જેમાં સંતાન જોઈતું, એ સંતાન પ્રાપ્તિના એમને યોગ બંધાયા અને યોગ બંધાયા પછી માં એ આપણી સમક્ષ છે આજે કે નાચતા ગાતા ડીજે સાથે માં કે માનતા એક દીકરી એક કન્યા એમને થોડે અવતરણી છે તો માનતા પૂરી કરવા એમાં માં તો આ સ્વીકાર કરે માં. રામ રામ. રામ રામ. ભલે રામ રામ. ભલે આશીર્વાદ. રામ રામ. તમારી મોનતા હવાઈ ને મારા મેરડીના આશીર્વાદ છે. માતા હું કહું છું કે દીકરીનો જન્મ થયો એટલે દીકરીના પાછળ એક લાખું હતું ભાઈ. પાછળના ભાગે થાપાઈને એક લાખું હતું દીકરા. કઈ ગયા ભાઈ? તું બોલો ને. હરીભાઈ પૂછો તો ખરા.
પટેલ લાવો મેલડી બતાવું કે શું મારું કીધેલું ખોટું ના હોય, મારું કીધેલું ખોટું ના હોય. હા મારી ભાઈ તમે મોગી મેં મેલડી આલી દીધું, શું કહું છું તમારી રંગે ચંગે મોડેલી મોનતા મેં મેલડીએ સ્વીકારી લીધી. આમાં ભાઈ મારા મેલડી પર વિશ્વાસ રાખ્યો છે અને ઘેર લક્ષ્મીનો અવતાર થયો છે. દીકરી એટલે લક્ષ્મી, દીકરી એટલે ઘરની લક્ષ્મી. મારી. તમ ફળક જો ઘરનું અજવાળું કરીને ના હોય તો દીકરી આવે. પણ હું મેલડી બતાવું કહું છું આ દીકરી પછીનું જે સંતાન હશે એ દીકરો હશે, દીકરો હશે ને એ ભાઈ સાડી હશે. આવું મેલડી હા બતાવું. મારી આલી આમાં તમારો આનંદ છે, હજુ એ આનંદ મટ્યો નહીં. ફરી મેં મેળવીએ બીજા આશીર્વાદ આવ્યા છે. એ આશીર્વાદ હવાયા કરી મારા મેળવી વાપર્યા વાળા જાઓ મારા મેળવીને આશીર્વાદ છે. ભાઈ રામ 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 માં આ માનતા અમેરિકાની કેવી, અમદાવાદની કેવી રીતે પટેલ માં કેટલો સમય થયેલો ભાઈ? 11 મહિના દિલ્હી હતા રાત મારી. હા. આની જરૂરત હતી કેટલા સમયથી જરૂરત હતી સંતાનની ભાઈ? 11 વર્ષથી જરૂરત, કેટલા સમય જરૂરત હતી ભાઈ? 11 વર્ષમાં. સંતાન કઈ નતું પટેલ. આમાં હું કહું છું એ રવિવારે મારી પાસે નતા આયા. વિદેશમાં કોણ રહેશે? બાબુ રહે છે મારી. બાબુ કઈ છે? એક બાબુ આ રહે છે નોકરી કરે છે એને એને છે આ બીબી એની છે. લુણાવાડા નોકરી કરે અને આની મમ્મી ક્યાં રહેશે? એની મમ્મી દિલ્હી દિલ્હી. દિલ્હી છે. વિદેશમાં અમારી બાર હૃદયથી અરજી કરી મેં માતા ક્યારે આયેલા? હોળીના બીજા દિવસ શું હોય ભાઈ? ધૂળેટી હોય. દુરેડી ધૂળેટી દાડા આયેલા કે ફરી હજુ ધૂળેટી હોળી આવી હજુ ફરી આવવાની નથી. 11 વર્ષથી જે ખોટ હતી પટેલ મારી પાસે ખાલી મોગ્યું છે. ધૂળેટી નો દાડો હતો. શું કહું છું મારો દીકરો ધૂળેટી રમીને નહીં ધોઈને બેઠો. હમણાં કોલાય અમે આવીએ છીએ. અમદાવાદ વાસી લઈને આયા. થોડો પથરી મારી પાસે મોગ્યું પટેલ અને મોજાનું ફળ મેં મેળવી આલ્યું છે. ભલે બોલો દીકરા. માં રામ રામ માં અમદાવાદ થી ધવલભાઈ આવે માં મારી માનતા અમને બી વસ્તારની જ હતી માં. શેર માટીની ખોટ હતી અને શેર માટીની અમને માં તરફ એટલી બધી હતી કે 11 વર્ષનો વાળો વળી ગયેલો મારી લગ્ન પછી 11 વર્ષ નીકળી ગયા પણ કઈ જગ્યાએ અમને સફળતા નથી મળી માં. દરેક ધામ રખડ્યા, દવાખાના બી કરાયા માં પણ કઈ જગ્યાએ સફળતા ના મળી. ત્યાર પછી આગળવાળા ઘોઘા મેલડી ધામની એમને માં માહિતી મળી. ત્યાર પછી અહીં આગળવાળા ઘોઘા મેલડી ધામમાં આવી અને એમને બી તેમાં સમાધાન બતાવ્યું કે ઉપવાસ કે મંગળવાર અને સોમવારના ઉપવાસ બતાયા અને દેવનું સમાધાન માટે એમને અગરબત્તી બતાવી માં. એ સમાધાન કરવાથી માં એ 11 વર્ષ નીકળી ગયા. ત્યાર પછી માં એમને પહેલા ખોળે મારી 11 વર્ષ પછી દીકરીનું અવતરણ થયું છે માં. તો માં અને એ દીકરી માં આ સમાજ સમક્ષ છે અને મારી તે સમય આલેલો જે દિવસ આયા દિવસે કે માં 13 મહિનાને 13 દાડા 13મો દિવસ ના વટે પણ 13 દાડાની માં 13 મહિના પહેલાથી માં જે વસ્તારની ખોટ હતી માં તે પૂરી કરી દીધી. તે માં વસ્તાર પૂરી કરવાયા માં. રામ રામ શાનો જન્મ થયો? 15 જન્મ શાનો થયો? દીકરી છે મારી. દીકરીનો જન્મ થયો. આમાં. લક્ષ્મી છે. આમાં. પહેલા કોડા લક્ષ્મીનો જન્મ અમારી. થયો. ભલે ભાઈ તમારો ગરબો નિકટ લાવો. લાવો બીજા. રામ રામ ભલે આ ગરબો મેં મેરડીએ સ્વીકારી લીધો. ભાઈ તમારું જે મોનેલું છે મેં મેરડીએ લઈ લીધું. તમે નાભીથી જે મને મેલડી હૃદયથી મોની તું એટલે મેં મેલડીએ સ્વીકારી લીધું ભાઈ. આમાં રાવ આ પણ દીકરી છે. પેલા કોડે લક્ષ્મીનો અવતાર દીકરા એટલે આ એની મમ્મી છે પણ એની મમ્મી અહીંયા આવે એવું નથી. અહીંયા સુધી પોકી નથી. ભલે કઈ વાંધો નહીં. જે નીતિ નિયમ છે તે જાણવું પડે. પણ એના દાદા દાદી અને એના પપ્પા માનતા પૂરી કરવા માટે આવ્યા છે. મેં મેલડી એમની મોનતા સ્વીકારી. શું નામકરણ કર્યું ભાઈ દીકરીનું? વિધાક્ષી. આનું નામ વિધાક્ષી પાડ્યું છે. મારો મેલડીનો ભગવાન એના વિધાતાના ચોપડે લેખ હારા લખ અને મારો ભગવાન ખૂબ ઉંમરવાળી ઘર અને તમારી દીકરી નસીબદાર થયો મારા મેલડીના આશીર્વાદ.
ઘડી ઘડી આગળ વધો આખો પરિવાર અલગ રહે છે માઇક દિલ્હી એક અમદાવાદ ને એક દિલ્હી રહે છે એક અમદાવાદ માં આવું કરીએ કે માં એક દિલ્હી રહે છે એક અમદાવાદ રહે છે માં બધી એક બધું પરિવાર ભેગો થયો ઘર મારી માં આશીર્વાદ ભાઈ ગરબો હમ પાટે લેવામાં રાજુબા ના માં કોઈ મંગા માવે ભાવ કિલાય માં વસ્ત્ર અંગાત લઈને આયા છો પટેલ એ માતાજીનો મારો મેરડીનો શણગાર એ મારા દીકરાના વસ્ત્રો તમે પોતે બોલેલું ભાવથી લાગે કે અહીંયા મંગાવવામાં મારે ઈચ્છા કરે જેમ કાંઈ કરે છે મને માએ જે ઈચ્છા કરી અને મારે જેમ જેમ મગજમાં વસાયું એમ એમ હું કરે છે માં અને તારાથી મારે માં તમારું શું વખાણ કરી શકું માં કળિયુગની જાગતી જ્યોત છે માં આ ગણીય સેવા મારી કરી છે કઈ જીન કરી છે પૂછજો મેડી માની સેવા કરું છું 25 વર્ષથી અને ક્યાં કરી છે પણ કયા ધોપડી છેડા મેડી માના મંદિરે પટેલ છેડા જૈન મેરડી માતાના મંદિરે સેવા કરી છે કચરા પોતો કર્યા ભક્તોની સેવા કરી છે એનું ફળ મેં મેરડી આગળવાળી ભૂમિ આલી છે ભાઈ તમારી કરેલી સેવા નિર્વળજી નહીં હું મેરડી માતાનું પૂછું તમારી આ મોતાને મેરડી હવાઈ બોલી દીધી છે ભલે આશીર્વાદ આ પારણું બંધાયું તો પારણું એવું નથી ચોજીનું લાવતો જ મને ગમે ના તમે હું ભાવની પૂછીશું આ પ્રત્યક્ષ લાકડું છે પણ મારું હોના કરતા હવાયું છે ભાઈ મેં મેરડી આ મોની કીધું દીકરા આશીર્વાદ ભલે માં શું વાત તમારા આગળ શું કહી શકું માં મારી પાસે કોઈ શબ્દો નથી માં કળિયુગમાં જેમ જેમ દિવસ તપશે જેમ જેમ કલાકો દિવસો વચ્ચે એમ એમ મેરડીમાંનું સત વધશે વધશે ને વધશે ઘેર ઘેર મેરડીમાં પૂજાશે એવું મારી મેરડીનું કેવું થાય છે મારી માં કહે છે એવું આદિદાની કાના સંતો મહંતો ઋષિ મુનિઓ કહે છે કે ઘેર ઘેર માં મેરડી પૂજાશે અને જે બોલશે થશે સૂરજમાંથી બોલેલી માં પૂરું કર ને કર એ બાકી રાખ નહીં નહીં ને નહીં 13 મહિના 13 દિવસ કીધેલો અમે જેના દિવસે અહીંયા આવેલા એ દિવસથી અમારો દિવસ સારો 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 ને સારો આ કોણ કરી શકે બ્રહ્માંડની માં વસેલી ઉગતા પૂર્ણી દેવી કળિયુગની જાગતી જ્યોતમાં સુશાની મેળીનો જય જયકાર હો જય હો જય હો જય હો ભાઈ કયો ભાવ છે હા મળી તમારો પ્રેમ છે હિત છે ભાઈ તમારી મોટા આશીર્વાદ કરી દીધું પ્રસાદ રૂપે તોડીને બાકી આપવાનું આશીર્વાદ પ્રસાદ આપજો દીકરા બોટલ રામ રામ માં આમની બીજી એક બી માનતા છે કે એમના દીકરા માટેની કે માં લંડન માટે એમને લાયસન્સની જરૂર હતી માં અને લાયસન્સમાં એમને પ્રોબ્લેમ આવતો લાયસન્સ નતું મળતું માં પછી એમને માનતા રાખી માં માનતા રાખી એ બીજા જ દિવસે એમને લાયસન્સની જરૂર પડી માં એ લાયસન્સ બી મળી ગયું માં ત્યાં મારી બીજી માનતા બી પૂરી કરવા આવ્યા માં એ બી વિદેશની રહીને મારી માં ઘેર બેઠા અરજી કરી વિદેશમાં કામ થયું શ્રદ્ધાના મારા મેરડીના પુરાવા છે હું કહું છું હું માતા હું કહું છું પટેલ એવું સમજતા ના કઈ ઘડી અભણ માણસો આવે ના મારી પાસે કેટલું થયેલા માણસો પણ આવી છે પટેલ હું કહું છું આજ પણ દેશ વિદેશમાંથી માણસો આવી છે હારા હારા અધિકારીઓ પણ મેરડી ના રમે છે એવું નહીં નોર્મલ માણસો નમા પણ મને માતા કોણ ગમે મને જે નામે ગમે છે મારા દીકરા નમવાની જરૂર નહીં તો મારા શિવો પણ નમવાની જરૂર નહીં પણ માતા નમો અને મને મેરડી બે હાથ જોડી રોમ રોમ પણ તમારી ઘોડા લે વિધાતાના લેખ પરથી તમારા ઓકડા નાખીનું તો જગતમાં મારું નામ મેરડી નહીં ભાઈ જો મારા મેરડી આશીર્વાદ મધરાતે યાદ કરશો અને મારા રોમની રજા લઈને મારા શંકરના મળી અને ઘડી બે ઘડી 80 વર્ષનો ડોશીનો રૂપ લઈ હાથમાં ખોખરો પૂર્ણો ઝાલીને તમારી ખબરીઓ લેવા આવું તો જગતમાં મારું નામ મેળવી લીધું ભલે જે ભોગવા આયેલા મેં કીધી જો આજે ફૂલ મળી ગયું છે પટેલ હવે ઘરમાં આનંદ 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 અમારા મેરડી આશીર્વાદ પરિવાર ભેગો રહેવું કરવામાં આશીર્વાદ આપો બીજા આપણે એવું બને બાજુ આવી ચડા દે
પટેલ ભાઈ મારા હાલેલા જ મોટા થઈ ગયા છે આ કૃપા મેં કરી છે સાચું મારી અને આજ કેળમાં બેઠા છે હાવ મોટા થઈ ગયા છે આમાં મારો મેરીનો ભગવાન મોટા રાખે આ ખૂબ હારા બની ઘણી ઘણી હારા બની મા બાપનું નામ રોશન કરી અમારા મેરીના આશીર્વાદ કરી શું મોટા આપી મોટા રામ રામ માં અજીતભાઈ ભગી આવે માં મારી માનતા એમણે મકાન માટે રાખેલી કે મકાનનું કામ આદરી બેઠેલા મારી અને કોઈક ને કોઈ વિઘ્ન આવતું એટલે કામ પૂરો થતા નતા માં અને તારી આગળવાળા ભગવાન મેલની ધામની માનતા લેવાથી મારી રંગે સંગે એમનું ઘરનું પૂરું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ અને મારો મેળીનો શું છે મારા ડાબે જમણે મારા જમણે રોમ હાજર હશે ડાબે શંકર હાજર હશે આ મેં મેળીએ જે કીધું હશે પટેલ અને મને મેળડી કીધું હશે અને મેં બોલ્યું છે મેં મેળડીએ બનાવ્યું છે આ કળિયુગની મારી પાસે આ પુરાવા છે પટેલ આ દાખલા છે કે જેને મારી પાસે મોકલ્યું છે અને મેં મેળડી આવ્યું છે હા તો આટલી સભાની માલિકામાં મેળડીને કો કેવું દેખાતું હોય પટેલ હા મારી આટલી સભાની માલિકામાં મેળડીને કો કેવું દેખાતું હોય પટેલ આમાં કે માં નીકળો હાથ દડાથી નાનું બાળક હોય પટેલ બધાય બેહી જાવ વડે મારા કોઈનું સ્વીકારવું નથી ભાઈ પટેલ આજુબાજુ બધાય મારા મેળડી જાવ પટેલ કે હાથ દાડાથી બાળકે ધાવણ ના લીધું હોય અરજી કરવા મને મેળડી કાલે ના આવ્યા હોય પટેલ એ મારી ભાવ આવું મેળડી માતા છો ભાઈ કોઈ છે કે 7 દિવસથી એની માતાનું દાવણ ના લીધું હોય અને બાળક માટે આયા હોય દાવણ માટે દાવણ નહીં લેતું આવતો રહો બોલા ના અહીં આગળ આવી જાઓ આગળ અહીં આગળ ઉતારો બેન ફટાફટ ઉતારો અહીં આગળ ઉતારો પટેલ હું મેળડી બતાવું કહું છું મારો મેળડીનો ભગવાન આવું કે છે આમાં કે ઘેરથી નીકળતા હોય અને 70 રૂપિયા ખિસ્સામાં હોય અને 200 રૂપિયા ઉછીના લીધા હોય અને અરજી કરવા મને આયા હોય કે માં ઘેર દાડા હારા નહીં દુઃખ છે 200 રૂપિયા ઉછીના ઘેરથી લીધા હોય અને મેં મેળડીએ પુકાર કર્યો હોય તો મારી પાસે આજે થોડાવું મેળડી બતા કરું છું અરે ધન્ય છે માં તમે કે તું નથી લાવે આટલી પબ્લિક નથી માં 70 વાળા આવી ગયા માં પટેલ 70 રૂપિયા પહોણ હતા અને 200 રૂપિયા ઉછીના લીધા આવું મેળડી બતા દઉં છું આમાં માં અરે 70 રૂપિયા પહા હતા 200 રૂપિયા ઉછીના લઈને મારી પાસે આવ્યા છે અને અરજી મને મેળડી કરી છે કે મારા ઘરમાં દુઃખનો પાર નહીં પટેલ હું કહું છું પટેલ શું લેવા આવી છું કેમ આવ્યા છો દીકરા લઈ આવીએ ને લઈ આવી મારી પાસે લઈ આવે ભાઈ સંતેશભાઈ જે છોકરા લઈને આયા લેતા આવો ફટાફટ ઉતારો આપજો આવી ગયો લાઈનમાં બીજું પટેલ જો મારો મેરડીનો ગોળ બોલાવડાતો મેરડી માતા બોલતી હોય હાથમાં થેલી હોય પટેલ અને હાથમાં થેલી 2 રિપોર્ટ હોય ડોક્ટરે કીધું એ કિડનીની તકલીફ છે પટેલ અને એ રિપોર્ટ લઈને મારી પાસે આવ્યા હોય તો મને મેરડીને મળવા આવવાનું છે રિપોર્ટ 2 હોય અને આટલી તકલીફ હોય પટેલ આ પહેલી વાર જેને બોલાવતો હોય એને મારી પાસે આવવાનું છે ભાઈ બેન રિપોર્ટ વાળા પટેલ ફાઇલમાં 2 રિપોર્ટ છે પટેલ એનો ગોટ છે આમાં એના ગોટ છે હજુ એક રિપોર્ટ વાળા એવા ઉભા થવા જોઈએ કે માં કિડનીની તકલીફ છે કિડની વાળા પટેલ હું જો
જોવું તો ખોટું ના હોય અને આટલી સભામાં જો મેલડી બતાવતી હોય અને રસ્તામાં આવતા આવતા 3 વાર ગાડી બંધ થઈ ગઈ હોય અને મારા સુધી પૂક્યા હોય અને ગિસ્સામાં 980 રૂપિયા હોય તો મને મેલડી મળવા આવવાનું છે ભાઈ કિડની વાળું કોઈ છે ખરું કિડની વાળું રસ્તામાં આવતા 3 વાર ગાડી બંધ થઈ ગઈ હોય ગિસ્સામાં 980 રૂપિયા હોય આવતા વપરાયા હોય તમારે લેવા દેવા હું ઘેરથી લઈને આ એટલા ઘડી બતાવું છું બટ 3 વાર કે 2 વાર ગાડી રસ્તામાં બંધ થઈ ગઈ હોય અને મને ગાડી ભેગા ફરવા આયા હોય તો મારું દુઃખ તું મટાડી જઈ પટેલ તો મારી પાસે આવું 980 રૂપિયા ગાડી 1-2 વાર બંધ થઈ ગયો રસ્તામાં આવતા હોતે ભલે 980 હોય પણ વપરાઈ ગયા એનો વાંધો નહીં પણ 980 રૂપિયા લઈને નીકળ્યા હોય અને ગાડી 1-2 વાર બગડી ગઈ હોય એવા છો તમે છો આવતો રહો માં ઉગતા પ્રભાતની માતા છું હા મારે હું સૂર્ય કિરણ ઉગનારી માતા છું હું મોટિયા બોકડે બેહનારી માતા છું ભાઈ તમે રોતા આયા છો રોતા કરતા આયા છો આહતા નાકાડું તો દેહમાં મારું નામ લેવ નહીં દીકરા હા મારે માં 2 વાર ગાડી બગડી અને 980 રૂપિયા લઈને આવેલા મારી માં કરો દંડ જમા પટેલ જેમાં પુસ્તક કરો પેટ્રોલ બગડે એટલે ભાઈ પેટ્રોલ પ્રોગ્રામ દારૂ છોડવા માટે ને આપણે ફળ ભરવા માટે એટલે વસ્તાર માટે ને દારૂ છોડાવવા માટે લઈને આયા છો દીકરો બોલાઈ લે ભાઈ આ અમનો જે ઘરના આયા હોય આવતા રહો જે શેર માટી વાળા આયા હોય અને ભાઈ જો આ દીકરી હોમે ઊભી છે તને શું થયું છે ગોંડ થઈ શકે એટલે મોઢામાં તકલીફ છે પાણી સિવાય કઈ ઉતરતું નહીં તારે કોણ આવ્યું છે બેટા હે પટેલ હું બેડી બતાવું કરશું કોઈના બોલાવવાની જરૂર નહીં જો તારા ઘરના આવ્યા હોય તો બોલાવી લે તારથી આવું મારે 2 શબ્દ કેવા હોય છે પટેલ ઘરમાં દુઃખ ભયંકર છે ઘરમાં આગળ પાછળ કરનારું કોઈ નહીં પટેલ પૈસો કમાનારું કોઈ નહીં દાડીને શું તકલીફ છે દીકરા કને તમે બેડીએ તાર આવતા પહેલા કીધું ઘાટની તકલીફ કે નથી તું ત્યાં કીધું માતાજી પોણી ઉતરતું નહીં મેં ઓધી એવું ના જેવું છે તમારે સમજવા ભૂલ છે તમારે ઓભળવા ભૂલ છે પટેલ મેં મેડીએ બોલીવાનું હું ઓધી ના હોય હોના જેવું હોય મારે આમ કઈ તકાસ ના હોય પટેલ આવું ઉગતા બરબાદની વાત છે જા કઈ સી લાયા છે પટેલ ગાડીમાં રાખી મેલ્યા હારું રેવા દે તું સંભળ મારો શબ્દ સંભળ ઘરમાં 2 જણ બીમારી વાળા છો તારું ગામ કયું છે દીકરા વટાળવા આવ્યું છે ને તે અહીંયા કોઈને કીધું નહીં મેં બેડીએ તો હોમેથી બોલાવીએ તે કોઈને અહીં કીધું તો નહીં ને કે તકલીફ છે પટેલ તે અંદરથી અવાજ ગયો છે અને કોને મેં બેડી સાંભળ્યો છે મારા દીકરા કોણથી નહીં સાંભળતી હું મારા કોણથી સાંભળું છું હું કહું છું વાયુ વેગે ફરનારી માતા છું આ દીકરીને એવું કે પટેલ કે પૈસોની સગવડ નથી તોય બેરી બેરી આવી પટેલ એને એવું કે ઘેરથી 600 રૂપિયા લીધા હોય અને 600 રૂપિયા પાકીટમાં હોય 600 રૂપિયા લેણ આવી હોય અને એના પાકીટમાં 550 રૂપિયા પડ્યા હોય અને જેનું દુઃખ ના ભાગું તો જગતમાં મારું નામ બેરી પટેલ પટેલ અમારે મારા આગળ પાછળ કશું જોડવું પણ તમે દુખિયારા બનીને આયા છો મને એટલી જ ઓળખાણ દીકરા કે તમે દુખિયારા બનીને આયા છો અને હું તમારે દુખિયારોની બેટી બની બેઠી મારા ઉગતા બરબાદની બતાવું છું જા તારા ગરવાન ડોક્ટરે શું કીધું દીકરા પાછા આવજો એમ કરીને 10 દિવસ રજા આપી દીધી પટેલ ડોક્ટર છૂટી પડે એવું કહેવાય દવાખાનામાં જવા છતાં હારું થયું અરે એમનું તો હારું કરતા કરતા મારી વાત સાંભળ એમના હારું કરતા કરતા તને બીમારી લાગી અને 4 મહિનાથી ખૂબ હેરાન થઈ ગયા છો પટેલ હું મેલડી બતાવો કહું છું રોજી રોટી કશું નહીં પૈસો ટકો ઘરમાં કઈ નહીં કુટુંબ પરિવારનો કોઈ સાથ નહીં દવાખાને બનારસ આવ્યો પણ બધા ગાંઠો ઓપરેશન કરવાનું દાઉ મેલડી બતાવો કહું છું 1 મહિનો 4 દાડા થાય અને તારા ધડીની બીમારી મટે
આજથી 11 દાડા થાય અને તારી બીમારી મટે 11 દાડા તારી બીમારી મટે અને તારા ધડીની 1 મહિનો અને 4 દાડા થાય અને તારા ઘરવાળાની બીમારી નાપી જાવ તો જગતમાં મારું નામ મેળવે જા ખાલી બીજું કઈ નહીં નામ લખાવજે અને ખાલી ઘરની બહાર 2 અગરબત્તી મેરડી માતાના નામથી કરજે આવા મારા મેરડી માતાનું કેવું તમારા મેરડીના આશીર્વાદ તનો વિશ્વાસ છે ને જે મારા પર વિશ્વાસ રાખે એને જેલો જીવ પાછો ના લઈ આવું તો જગતમાં મારું નામ મેળવી વિશ્વાસ મારા પર મેલ્યો હોય ભરોસો મારા મેળડીના નામ પર મેલ્યો હોય અને કડિયુગની મારી પાસે જાગતી જોઉં છું મારા શંકરે એવું કીધું મારા બાબે એવું કીધું છે જગતની જોગણીઓ જાગક ના જાગ કડિયુગની મારી પાસે મેળડી જાગતી હશે અને આજ પણ કડિયુગની મારી પાસે આ મૃત્યુ લોકમાં પંચતત્વના શરીરની અંદર જે મનુષ્ય બિરાજમાન છે જે માનવ લોક છે એમનું રક્ષણ કરવા માટે આજ પણ હું મેરડી પટેલ પવન વેગે ગોળીને હાજર હાજર ના હાજર છું આવો મેરડી માતા પટેલ મેં બોલાયા છે એમને બોલાયા મેં એમને બોલાયા તમને કોણ બોલાય એટલે કહું પૂછું તમને તમારું એમ નીચે મારી આ આપડા 70 રૂપિયા વાળા મારી તું એમને લઈને આવી છે દીકરા હા એલા પણ મૂળ મિલન તો તમે જગન્નાથ છો કે હા મારી પટેલ આમાં બે તના હોદી દુખ આ લેન આયા આ ઘરથી આયા અને તું બહારથી આવી આમાં ફરક એટલો જ છે કે હું દુખ સાથે લઈને આયા છો ભાઈ હું દુઃખ છે બોલો ઓપા જો ઓપા એપાર બધું મોરો સંભાળ છે ઓપા હું માતા સાંભળી આ બન આરામ નહીં પડતી તે 2.5 મહિના થઈ ગયા હું તકલીફ છે બાના આરામ કાના પડતી બાઇક પર પડી ગઈ ત્યારે આરામ જ નહીં પડતી એક્સિડન્ટમાં પડી ગયેલા મારી તમાર શું ભા થાય કે બાપા થાય કે દાદા થાય શું ભાઈ થાય ભાઈ પટેલ હું મેરડી માતા હું કહું છું ડોક્ટર ના રિપોર્ટમાં શું આવે છે રિપોર્ટમ થા હારો થઈ જાય એવું ક્યારે હારો થઈ જાય પણ હારો થાતો નથી હું મેરડી માતા કહું કે હારો થાય અને દેહમાં હારો ના થાય તો મને મેરડી ગેરને નંબર નહીં હું મેરડી માતા હું કહું છું જાઉં માતા હું કહું છું જો પૈસાના ટોકે એવું મેરડી ખોરી લાવી હોય અને દુઃખ તમારું હોય ને એના વિશ્વાય પડ્યું હોય પટેલ અને એના વિશ્વાય તું પેલા આવતી આ લોકો પહેલી વાર આવ્યા છે તે મતલબ તે અમને બોલાયા પણ તે જે રવિવાર ભર્યા એનું ફળ એમને હું મેળ્યા જ આવું છું જાઉં મેળવી બતાવું તું છે કેટલા મહિનાથી ખાટલામ છે ભાઈ પટેલ 3 મહિના જેવું 3-4 મહિના જેવું થયું જે થયું હોય હું કહું છું હું મેળવી બતાવું કહું છું 28 દડા થાય હું થાય ભાઈ 28 તાળા થાય અને ખાટલામાંથી બેઠો કરીને ચાલતો ના કરું તો દેહમાં મારું નામ મેળવી પણ હું બાપા હું કહું છું આ જણી જોતી ગાડી પરથી પડી જો એ બાજુનું એક મંદિર હતું આ મંદિર હતું જો ગાડી પરથી પડી જાય થોડું પાછળ આગળ તો નહીં બાજુ પાછળ એક મંદિર હતું એટલે હું મેરડી બતાવું કહું છું ઘેર જા ત્યાંથી 5 રૂપિયાનું ચવાણાનું પેકેટ લાય કાગળ માં ખાલી કર 1 રૂપિયો છૂટો મેલ અને માથા પર 7 રૂપિયા ઉતારો કર તારા ઘરથી આગળ નીકળ તારું ગામ કયું છે તારા ઘરથી આગળ નીકળે બટે એટલે આગળ થોડો ઢાળ પડે અને ઢાળ પડે એટલે થોડો ઢાળથી જમણી સાઈડ વરીએ એટલે 3 રસ્તા પડે સાચું ખોટું ભાઈ 3 રસ્તા પર ચવાણું મૂકી દેવાનું પટેલ ઈથી આગળ જઈએ એટલે આગળ જઈએ એટલે જમણી સાઈડ વરી જાય સ્કૂલ આવે અને સ્કૂલ થી આગળ જઈએ એટલે 2 ફટ્ટા પડે 2 રસ્તા પડે દીકરા એક સાઈડ પંચાયત છે અને એક સાઈડ સ્કૂલ છે સાચું ખોટું અને સ્કૂલના પંચાયત થી આગળ જઈશું એટલે એક જોગણી માતાનું મંદિર આવશે જોગણી માતાનું મંદિર સાચું ખોટું એટલે જોગણી માતાના પાછળ જોગણી માતાના મંદિર પાછળ પટેલ શું છે ને એક હીરાભાઈ નું ઘર આવે અને એ ઘર આગળ એક પાણીનો પંપ છે હીરાભાઈ અહીંયા નહીં મરી ગયેલા છે અને એનું નામ પૂરું જાણવું હોય તો તને કહી દઉં હીરા રોમા પટેલ હું મેરડી માતા બાળી રહી છું ઉગતા પ્રભાતની માતા અને તારા ગોમથી બહાર ન કરીએ
તારા ગોમથી બહાર નીકળી એટલે મહાદેવજીનું મંદિર આવે અને મહાદેવજીના મંદિર આગળ જેના ગોમનું તળાવ પડે અને તળાવની પાર પર એક બળિયાદેવનું ધામ બનાવેલું છે. હું કહું છું હવથી બળિયાના હવથી બળિયો જે બળિયાદેવ કહેવાય પટેલ જેને પોતે કૃષ્ણનું મોત ખબર હતી, પોતે કૃષ્ણ બળિયાદેવને જોવાથી ધ્રુજતા હતા. કૃષ્ણ બળિયાદેવને જોવા એટલે ધ્રુજી જાય. બળિયાદેવે પટેલ પ્રાર્થના કરી, પ્રભુ હું તેવો બધો નહીં, પણ કૃષ્ણને ખબર હતી કે તું હવથી બળિયો છું તો મને મારી શકો એવું છે. અને જો મહાભારત ની અંદર જો બળિયો જીવતો રહ્યો હોત તો મહાભારત નું અસ્તિત્વ રહ્યું જ ન હોત. ચંગેની માએ વચન આલેલું કે દીકરા જે હારે એના પક્ષમાં જજે, જે હારે એના પક્ષમાં જજે. પટેલ બળિયાદેવે એવું કીધું. પટેલ આ તો શું થાય, આ બાજુ હારવાની તૈયારી થાય એટલે પેલી બાજુ જતો રહે, પેલી બાજુ હારવાની તૈયાર થાય એટલે પેલી બાજુ જતો રહે, એટલે બંનેનું ખતમ થઈ જાય. એટલે કૃષ્ણ એમ મોગ્યું કે મારા 36 લક્ષણો પુરુષ જોવો છે અને તું 36 લક્ષણો પુરુષ છું, મને તારું શીશ આવે તો જ આ યુદ્ધ ચાલુ થાય, બાકી થાય નહીં. જો બળિયાદેવના મળી તારા ઘેર હત્યાવી દળામ બેઠો ના કરું તો જગતમાં મારું નામ લેવું. ઘરની બહાર ખાલી 2 અગરબત્તી મેળવીને ચાલુ કરજે, ચવડાવાનું કરી દેજે. ઘરમાં એક કાળકા માતાનો દીવો થાય છે, ઘરમાં એક કાળકા માતાનો દીવો થાય છે. તમારા કરજી માતા છે, એક પેઢી 77 માતા પૂજાય દેવની આથી ખબર નહીં પણ એકવાર નંબર લખાઈને બેજો ને હારું કરી દે. રામ રામ કડિયાના દેવનું તળિયાવાળું જા હવે મોટર પાઈ દે તો મેરડી ખુલ્લો આપીશ. કોને આઈલન બોલાય કોને પેલા નદી વાળા આશીર્વાદ જાઓ પડી ગયો અહીંયા મારો મેરડીનો દધાઈ જઈને એ જોયો તે પાછળ તૈયાર જાઓ મેરડી બતાવું કહું છું તમે મોક્ષવંત દેહમાં ના પૂરું કર્યાલું તો મારી આ સત્ય ગાદી લજવાય. આવું ઉઠતા પણ બાકી માતા માં 980 રૂપિયા વાળા તો કે 980 રૂપિયા ની આયા આમાં પટેલ કયા ગામ થી આયા ચમ આયા છો આ છોકરો તો પગે છે તો કયો દીકરો દારૂ પીવે છે ઘરે જાતે જબરો કરે છે એ ઘેર છે એક દીકરા વસ્તારની જરૂર છે કને વસ્તાર જોવો છે કઈ છે જો હું માતા ઊભી હોય પટેલ શું કરું છું હું માતા આ સત્ય ભૂમિ પર ઊભી હોય અને સત્યની ગાદી પર બિરાજમાન હોય, મારો મેરડીનો રોમ હાજર હોય, મારો શિવજી હાજર હોય. હા કમા કે કોડે ના લાવ તો મારું નામ મેરડી રહે. દીકરા આવતા આવતા ગાડી બંધ થઈ કેટલી વાર થઈ 3 વખત મારે આવતા આવતા મેં માતાએ કીધું કે આવતા આવતા 3 વાર ગાડી બંધ થઈ અને ગીસામાં 980 રૂપિયા છે તમે મારી આગળ આશો. અને જો વસ્તર વાળો ઉભો છે એમના જમણા હાથે બેને કાળા તલસી આવું તો મેરડી માતા કહું. હું તમારી નાભી ઓળખનારી માતા છું અને તમારી નાભી મોબડી ના ખેંચી લાવું તો દેવ મારું નામ દેવ લઈ દીધા ભાઈ હે મારી જા ઓમો ઉભો છે ઘર ગણીને કે ખાલી ઘરમાં કાળકાનો દીવો કરે. પટેલ કાળકાનો દીવો કરો છો નથી કરતા? એક બેન 3 4 ભાઈનો પરિવાર થાય કે ના થાય? 4 ભાઈના પરિવારમાં 4 માંથી એક ભાઈનું નખો જો 3 ભાઈનો વિસ્તાર છે. 3 ભાઈના વિસ્તારમાં તમારો તેવી ઘર હોય અને તેવી ઘરમાંથી 2 ઘર નખો જ દો અને તમારો 21 ઘર ટોટલ હોય. કઈ જો ભાઈ 21 ઘરની વસ્તી હું મેરડી ઘડીને આવી છું. એક કુવાસી દીકરી કુકની કુવામાં પડીને મરી ગઈ કોરીને આવી છું. એક દીકરી કુકની કુવાસી દીકરી કુવામાં પડીને મરી ગઈ કોરીને આવી છું. પટેલ એથી ઘેર વળતો વાર આ જો હવાસર માટીની જેના કોડ છે ખાલી 26 સોમવારના ઉપવાસ 21 મંગળવારના ઉપવાસ દીકરાને કરવાના અને દીકરી 26 સોમવારના ઉપવાસ કરવાના. આથી પટેલ 11 મહિના 14 દાડા થાય. હું કહું છું 11 મહિના 14 દાડા થાય ને ગુરુવાર હોય સવારે 9:58 થાય ને દીકરાનો જન્મ થાય તો વનોનું મેં મેળવી આલે
ઊભો ઉતારે તો હું તો જોરદાર આવું છું. ગોર ગોર લીધું ને યાર લીધું ગોર ગોર ફરે ના આવડે એમની મારા કોપરા લીધો તો આમથી જોરદાર આવતો એમ. પણ તું લે ને તો પછી લે પછી લઈએ ભાઈ. મને એમાં ફાવતો નહીં તારા કોપરા અમને કહું જા 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 જા. લઈ લો મારો. લઈ લે તારા અમને હોય ભાઈ કઈ મળીશ પણ અહીંયા જ મળી આ બધું નહીં આટલું બધું એક ઇમ્પોર્ટન્ટ નહીં આજે આપણે એટલે બધું ઇમ્પોર્ટન્ટ નહીં. માતાજીની એન્ટ્રી એ તો કહું છું એ બધા ઇમ્પોર્ટન્ટ નહીં. ખાવાડા તો લેવા દે લેન કઈ ખોઈ કે નહીં ખાતે તું પણ